હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. શું તમને કંઈક નવી અને ચટપટી ચાટ ખાવાનું મન થયું છે? તો તરત જ બનાવો આવી રીતે રાજકોટની ફેમસ એવા પાઉં કટકા ચાટ, જે ફટાફટ બની તો જાય જ છે પણ સ્વાદમાં પણ જબરદસ્ત બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલા તો આપણે આમલીની ચટણી બનાવી લઈએ. તો મેં થોડી આમલી અને તેમાં ખજૂર નાખેલો છે, ગોળ નથી નાખેલો, વધારે ગળ્યું થઈ જશે એટલા માટે. પછી થોડું પાણી અને થોડું મીઠું એડ કરી દીધું છે અને હવે તેને ગરમ થવા માટે મૂકી દઈશું. હવે આપણે સિંગની ચટણી બનાવી લઈએ. તો એક કટરમાં થોડી સિંગ, લીલા મરચા, જો તમારે વધુ તીખું ખાવું હોય તો વધારે પણ લઈ શકો છો, થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી ખાંડ નાખીશું. ખાંડથી ટેસ્ટનો એકદમ બેલેન્સ રહે છે એટલા માટે. અને પછી તેમાં અડધું લીંબુ નીચોવી દઈશું, બહુ ખાટી વધારે નથી કરવાની. પછી તેમાં થોડું પાણી નાખશું, એટલે બહુ ઘટ ના રહે, એકદમ આમ પતલી થઈ જાય એટલા માટે. થોડું જ નાખવાનું છે, બહુ વધારે નથી નાખવાનું. હવે તેને મિક્સર કટરમાં મિક્સ કરી લઈશું. તો આપણી જે સિંગની ચટણી છે એકદમ તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે એકદમ બહુ જાડી પણ નથી અને બહુ પતલી પણ નથી, મસ્ત એકદમ થઈ ગઈ છે. આ રીતના થઈ જાય એટલે હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અને હવે રેડ ચટણી બનાવીશું. તો રેડ ચટણી એ રીતે બનાવવાની છે કે આપણે જે લસણની ચટણી બનાવીને રાખી હોય તેમાં થોડું પાણી નાખીને તેને સરખું આમ હલાવી દેવાનું છે, બહુ પતલી નથી કરી દેવાની, આ રીતના રાખવાની છે. તો આપણે પાઉંની ચાટ બનાવીએ છીએ, તો આ રીતના દાબેલીના પાઉં લેવાના છે અને એને આ રીતે નાના નાના કટ કરી લેવાના છે. તો બધા જ પાઉંને આ રીતે નાના નાના કટકા કરી લઈશું અને પછી તેને એક મોટું બાઉલ હોય તેમાં લઈ લઈશું. જો તમારે નવી રીતે અને ચટપટી રીતે મમરામાંથી ચાટની રેસીપી બનાવવી હોય તો જેબીસ કિચન પર આપેલી જ છે, તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે જરૂરથી જોજો. અને હવે જે આપણે આમળીની ચટણી બનાવીને રાખી હતી તે ચટણીમાં આ જે પાઉંના કટકા કરીને રાખ્યા છે તે બધા એમાં નાખી દઈશું. એટલે પાઉં આ જે આમલીની ચટણી છે તેને પી જશે અને એકદમ ખાટા મીઠા થઈ જશે પાઉં, એટલે એમાં આપણે બીજો કઈ મસાલો નાખવાની જરૂરિયાત નહીં પડે. પછી આ રીતે બધા પાઉંમાં આમલીની ચટણી મિક્સ થઈ જાય એ રીતે કરી દઈશું અને પછી એક પ્લેટમાં બધા જ પાઉંને કાઢી લઈશું અને જે થોડી આમલીની ચટણી એમાં નીચે વધેલી હોય તે પણ તેમાં ઉપરથી નાખી દઈશું. આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચનમાં દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે, તમે બધા જરૂરથી જોજો. હવે પાઉંને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું અને કેરીને આ રીતે આપણે કટ કરી લેવાની છે, તે ઉપરથી નાખીશું તો ખૂબ જ સારી લાગશે. પછી કેરી આ રીતે કટ થઈ જાય પછી આપણે કાંદા અને ટમેટાને ઝીણા ઝીણા કટ કરી લેવાના છે, સાવ ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. તમને ખબર જ હશે કે ચાટમાં આપણે મોટા ન જ હોય, ઝીણા ઝીણા હોય, એટલે એ રીતે આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું. જો તમે કાંદા નથી ખાતા તો તેને સ્કીપ પણ કરી શકો છો, તો પણ ચાટનો સ્વાદ ખૂબ જ સારો આવશે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો તમે જીમ કરો છો કે વેઇટ લોસ કરો છો તો જેબીસ કિચન પર વેઇટ લોસ કરવામાં હેલ્પ થાય એવી રેસીપીનું પ્લેલિસ્ટ બનાવેલું જ છે, તો એ તમે જરૂરથી જોજો અને તેમાંથી ટ્રાય કરજો. અને જો તમારા ફ્રેન્ડ કે ફેમિલીમાં કોઈ કરતું હોય તો તમે તેને જરૂરથી શેર કરજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો આવી રીતે ચાટ બનાવશો ને તો બનાવતાની સાથે જ પૂરી પણ થઈ જશે અને ઘરના બધા લોકો તમારા વખાણ કરતા થાકશે પણ નહીં. તો આ રીતે કાંદા અને ટમેટા બધા જ ઝીણા ઝીણા કટ થઈ જાય પછી આપણે જે પ્લેટમાં પાઉં જે કાઢીને રાખ્યા હતા તે લઈશું અને તેમાં જે આપણે લસણ અને તેમાં થોડું પાણી એડ કરીને જે રેડ ચટણી બનાવેલી હતી તે નાખીશું ઉપરથી અને પછી જે સિંગની ચટણી બનાવેલી હતી તે ઉપરથી નાખીશું. પછી આ તો આપણે હું અત્યારે નાખવાનું કહું છું તમને, પછી જો તમારે ટેસ્ટ પ્રમાણે વધારે એડ કરવી હોય તો પણ કરી શકો છો. અને જે આમલીની ચટણી બનાવી હતી તે પણ ઉપરથી નાખીશું. હવે જે આપણે ટમેટા અને કાંદા જે કટ કરીને રાખ્યા છે તે ઉપરથી નાખી દઈશું. જો તમારી પાસે દાડમના દાણા અવેલેબલ હોય તો તમે તે પણ તેમાં નાખી શકો છો, તે પણ સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે. હવે આપણે સિંગ નાખીશું, જે મસાલા સિંગ આવે છે તે એડ કરીશું. મસાલા સિંગ તમે જરૂરથી નાખજો, કારણ કે સિંગ નાખવાથી ચાટમાં એકદમ ક્રંચ આવે છે, જે મસ્ત લાગશે. અને પછી હવે જે ઝીણી શાકમાં નાખવાની જે સેવ આવે છે તે એડ કરીશું. હવે ચાટમાં ઉપરથી બધું જ ગાર્નિશ થઈ જાય એટલે હવે આપણે જે કાચી કેરીને
ચિપ્સની જેમ કટ કરીને રાખી હતી તે ઉપરથી આપણે નાખીશું. તેનાથી ખૂબ જ મસ્ત સ્વાદ આવશે, એકદમ ખાટું મીઠું લાગશે. તો આપણી ચાટ બનીને એકદમ તૈયાર છે. આ ચાટ ઝટપટ પણ બની જાય છે અને સ્વાદમાં પણ સારી હોય છે. તો તમે બધા આજે જ આ ચાટને ટ્રાય કરજો અને બધાને ખૂબ જ ભાવશે, એ મારી ગેરંટી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.